સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। 28 મેનો દિવસ ગુજરાત માટે ભારે। બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે અને તે તીવ્ર થઈ શકે છે। બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવી શકે છે। આ ચક્રવાતની અસરને કારણે 28 મેના રોજ ગુજરાત અને મુંબઈમાં ધોધમાર વરસાદ પડી શકે છે તેવી આગાહી છે। ચક્રવાતને કારણે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદ આવી શકે છે। દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગરમીએ કેર વર્તાવ્યો, સુરતમાં 10ના મોત। કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અતિશય ગરમીના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે। સુરતમાં લગભગ 10 લોકોના ગભરામણના કારણે મોત થયાનું સામે આવ્યું છે। તમામ લોકોને પહેલા ગભરામણ થઈ અને બાદમાં બેભાન થઈ ગયા તો એક વ્યક્તિનું હીટસ્ટ્રોકના કારણે મોત થયાનું ખુલ્યું છે। આ સિવાય અન્ય 12 લોકોની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ખાનગીમાં દાખલ હોય તેવા અલગ લોકોને સાવચેત રહેવાની સલાહ છે। ગુજરાતમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો। અમદાવાદમાંથી ISISના 4 આતંકીઓને પકડ્યા બાદ ગુજરાત ATSને વધુ એક મોટા સફળતા મળી છે। ATSએ પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે। 21 વર્ષનો જતીન જીતેન્દ્ર ચારણિયા નામનો યુવાન પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISISના સંપર્કમાં હતો। સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો। સાંજના સમયે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ગુજરાતમાં 2000 કરોડનું જમીન કૌભાંડ। સુરત નજીક આવેલા ડુમસ વિસ્તારમાં 2000 કરોડ રૂપિયા કિંમતની 17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયાના નામે ચડાવી દઈને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે। સરકારી જમીન ગણોતિયાના નામે ના ચડે આમ છતાં ચડાવવામાં આવી છે। આ અંગે મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચતા મહેસૂલ વિભાગે તપાસ શરૂ કરી છે। મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કૌભાંડમાં મોટા ભૂમાફિયા અને ભાજપના મોટા માથાની સંડોવણી હોવાની ચર્ચા શરૂ થઈ છે। શ્રમિકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। ચોતરફ ગરમીના હાહાકાર વચ્ચે ગુજરાત સરકારે શ્રમિકોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જે પ્રમાણે બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો કે અન્ય વ્યક્તિઓ કે શ્રમિકો પાસે કામ કરાવે છે તેમણે બપોરે 1 થી સાંજના 4 સુધી તેમને વિશ્રામ આપવો પડશે। જ્યાં સીધો સૂર્યપ્રકાશ આવતો હશે ત્યાં આ સમય દરમિયાન કામ નહીં કરાવી શકાય। જો શ્રમિકો પાસે બપોરના સમયે કામ કરાવવામાં આવે તો તેઓ 155372 ઉપર ફરિયાદ કરી શકે છે। સૌથી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા। કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિકો દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે। પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલાથી શરૂ થયેલો ઘટનાક્રમ હવે ઉગ્ર બનતો જાય છે। આવી પરિસ્થિતિમાં ભારતના હજારો વિદ્યાર્થીઓ પણ ત્યાં ફસાયા છે, જેમાં ગુજરાતના પણ 100 કરતા વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। વતન પરત ફરવા તેઓ એરપોર્ટ ગયા હતા, જો કે ફ્લાઇટ હોલ્ડ થતા ત્યાં જ રહેવા મજબૂર બન્યા છે। હવે અમદાવાદમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ। ગુજરાતમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે અમદાવાદમાંથી પણ વિરોધના સૂર સામે આવ્યા છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં 8 સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યા છે અને સ્માર્ટ મીટર સામે વિરોધ નોંધાવ્યો છે। રહીશોએ સ્માર્ટ મીટર દૂર કરીને જૂના મીટર લગાવવાની માંગ કરી છે। સાથે જ એવો આરોપ પણ લગાવ્યો છે કે તેમની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે। રાજ્યમાં ગરમીનો પારો 47 પાર, ગુજરાતીઓ શેકાયા। રાજ્યના 6 શહેરોમાં 45 થી વધુ, 13 શહેરોમાં 43 થી વધારે અને 18 શહેરોમાં 40 ડિગ્રી કરતા વધારે તાપમાન નોંધાયું છે। કંડલામાં સૌથી વધુ 47 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 2016 પછી સૌથી વધુ 45.9 ડિગ્રી, સુરેન્દ્રનગર 45.8, ગાંધીનગરમાં 45.7, અમરેલીમાં 44.9, વડોદરામાં 43.4, ભાવનગરમાં 41, ભુજમાં 44.3, દાહોદમાં 44.6, ડીસામાં 44.3, રાજકોટમાં 44.2 અને સુરતમાં 41.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે।
ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી છે. કેરળવાસીઓ માટે ગરમીમાં રાહતના સમાચાર છે, જેમાં કેરળના ઘણા ભાગોમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી છે. ચોમાસા પહેલા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને તિરુવનંતપુરમ, કોચી અને થ્રિસુર સહિતના શહેરો પાણી ભરાઈ ગયા છે. કેરળના 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદને કારણે ફ્લાઇટ્સ પણ મોડી થઈ રહી છે. લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પીકેનો કટાક્ષ 4 જૂને પાણી સાથે રાખો. રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપને 300 પાર બેઠકો મળશે. આ અંગે વિપક્ષી દળોએ પણ તેમની ટીકા કરી છે. આ વિશે પ્રશાંત કિશોરે ટ્વિટર પર લખ્યું, પાણી પીવું સારું છે કારણ કે તે મગજ અને શરીરને હાઇડ્રેટેડ રાખે છે. આ ચૂંટણીના પરિણામોના મારા મૂલ્યાંકન વિશે જે લોકો આશ્ચર્યચકિત છે તેઓએ 4 જૂને ઘણું જ પાણી પોતાની પાસે રાખે. ઉપરાષ્ટ્રપતિએ ઈરાન પહોંચી રઈસીને શ્રદ્ધાંજલિ આપી. હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી હુસૈન અબ્દુલ્લાહિયનનું નિધન થયું હતું. ભારતે એક મિત્ર તરીકે 21 મેના રોજ દેશમાં રાજકીય શોક જાહેર કર્યો હતો. દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગઈકાલે ઈરાનની રાજધાની તેહરાન પહોંચ્યા. ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમણે ઈરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબરની મુલાકાત પણ કરી હતી. ઉમેદવાર માટે હાઈકોર્ટમાં બમ્પર ભરતી. ગુજરાત હાઈકોર્ટે જુદી જુદી પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. કુલ 1578 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. ઉમેદવાર લાયકાત મુજબ ઓનલાઈન અરજી કરી શકે છે. હાઈકોર્ટમાં 260 અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની ભરતી બહાર પાડી હતી, જેની અરજીની છેલ્લી તારીખ 26 મે છે. તે સિવાયની 1318 જગ્યાઓ માટે અરજીની છેલ્લી તારીખ 15 જૂન છે. ભરતીને લગતી વધુ વિગતો માટે ઓફિશિયલ સૂચના તપાસો. ધૂળતા ધૂળતા 2 ભુવાજી ઢળી પડ્યા. કાળઝાળ ગરમીમાં લોકોમાં ગરમીના કારણે હીટસ્ટ્રોકના કેસોમાં વધારો થયો છે. કાળઝાળ ગરમીમાં 2 ભુવાજીએ જીવ ખોવાનો વારો આવ્યો છે, જેમાં ધૂળતા ધૂળતા 2 ભુવાજીઓ ઢળી પડ્યા અને તેમનું મોત નીપજ્યું હતું. મોરબીના વાઘપર ખાતે ધૂળતી વેળાએ અચાનક જ ઢળી પડ્યા મૃત્યુ થયું હતું. મહેસાણાના જગુદરમાં પણ ભુવાજીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયામાં બંને ભુવાજીના મોતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધ્યું. ઉત્તર પ્રદેશની એક જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ વિપક્ષ ઘમંડી ગઠબંધન બનાવી આગળ વધ્યો છે. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું, જો તમને બહુમતી મળે તો તમારા પીએમ કોણ હશે? શું શરદ પવાર, લાલુ યાદવ કે ઉદ્ધવ ઠાકરે બની શકે? રાહુલ ગાંધી બની શકે? એક પત્રકારે કોંગ્રેસને પૂછ્યું કે તમારા પીએમ કોણ હશે, તો તેમના એક નેતાએ કહ્યું કે 5 વર્ષ વારાફરતી બનીશું. શું આવી રીતે દેશ ચાલી શકે? લશ્કરી ધાર્મિક આધાર પર પ્રચાર ન કરો. ચૂંટણી પંચે ધાર્મિક આધાર પર અને સુરક્ષા દળોના નામે મતદારોને રીઝવવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસ બંનેને સલાહ આપી છે. ઈસીએ કોંગ્રેસને સંરક્ષણ દળોનું રાજનીતિકરણ ન કરવા જણાવ્યું. સુરક્ષા દળોની સામાજિક આર્થિક વિવિધતા વિશે પણ ટિપ્પણી કરશો નહીં. ભાજપને ધાર્મિક આધાર પર પ્રચાર ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે. અગ્નિવીર ભરતીને લઈને રાહુલ ગાંધીના નિવેદન પર ઈસીએ આ સલાહ આપી છે. કેદારનાથ ધામને લઈ લેવાયો મોટો નિર્ણય. કેદારનાથ ધામની યાત્રા શરૂ થઈ છે ત્યારથી જ ત્યાં શ્રદ્ધાળુઓનો ધસારો વધી રહ્યો છે. હવે નિર્ણય લેવાયો છે કે કેદારનાથ ધામને 20 કલાક ખુલ્લું રાખવામાં આવે. હવે મંદિર ભક્તો માટે 20 કલાક સુધી ખુલ્લું રાખવામાં આવી રહ્યું છે. હાલ મંદિર સવારે 5 વાગ્યાથી ખુલી જાય છે. નોંધનીય છે કે 11 દિવસમાં 3.20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદાર બાબાના દર્શન કર્યા છે. 20 મેના રોજ 37,000થી વધુ ભક્તો કેદારનાથ ધામ પહોંચ્યા હતા. સ્માર્ટ મીટરમાં યુનિટનો ભાવ ₹5 કરાયો. ગુજરાતમાં સ્માર્ટ મીટર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો. રાજકીય પાર્ટીઓ પણ સ્માર્ટ મીટર મામલે મેદાનમાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતાએ વીજ વિભાગને ચેલેન્જ ફેંકી છે કે જાહેરમાં સરવાળા અને બાદબાકી કરો અને સાચી હકીકત લોકોને જણાવો. સાથે કહ્યું કે યુનિટનો ભાવ દરેક માટે સમાન કરી દેવામાં આવ્યો છે. આથી સ્માર્ટ મીટરમાં વીજ બિલ ઊંચું આવે છે. લોકોને આડકતરી રીતે સોલાર લગાવવા મજબૂર કરાયા હોવાના આક્ષેપ કરાયો.
બંગાળમાં 5 લાખ ઓબીસી પ્રમાણપત્રો રદ. કલકત્તા હાઈકોર્ટે 2010 પછી મમતા સરકાર દ્વારા આપેલા તમામ ઓબીસી પ્રમાણપત્રો રદ કરી દીધા છે. હાઈકોર્ટના આ નિર્ણયથી લગભગ 5 લાખ લોકોને અસર થશે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે આ નિર્ણય સામે વાંધો વ્યક્ત કરતા તેને ભાજપનો નિર્ણય ગણાવ્યો છે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે અમે આ નિર્ણય સ્વીકારીશું નહીં. અમારા દ્વારા લાવવામાં આવેલ ઓબીસી અનામત ચાલુ રહેશે. જરૂર પડશે તો અમે આ આદેશ સામે ઉચ્ચ અદાલતમાં જઈશું.